બાળ દોસ્તો, હું જલ્પા પટેલ, ધોરણ 8, વિષય ગુજરાતી. આજે આપણે પાઠ 9 દીકરાનો મારનાર તેના અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું. અભ્યાસ. પ્રશ્ન 1. એલા મહેમાનને કોઈ છાંટશોમાં? જવાબ આવશે ગ દયા. 2. મને રોડશોમાં, ભલા થઈને મને છાંટશોમાં, તમારે પગે લાગુ. તો જવાબ આવશે ગ આજીજી. 3. ખોટી વાત આજે કોનો દી ફર્યો છે? જવાબ આવશે ક ગર્વ. 4. હાલો બેટાની મૈયત કાઢીએ. જવાબ આવશે ગ સ્વસ્થતા. પ્રશ્ન નંબર 2. એનો પહેલો, ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? જવાબ, ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. 2. દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી? જવાબ, દેવળિયા ગામમાં હુતાશણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી. 3. ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે? જવાબ, ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે. 4. મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી? જવાબ, મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને હુતાશણીનો જરાય ઉલ્લાસ નહોતો. દેવળિયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી? દેવળિયા ગામમાં લોકો ધૂળેટી રમવા એકઠા થયા હતા. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને એની આજુબાજુ સરખે સરખા જુવાનો ઊભા હતા. આગલા દિવસે હોળીનું પર્વ હતું, તેથી સૌ લીલા, પીળા અને કેસરિયા રંગમાં ગરકાવ હતા અને ધૂળેટીના દિવસે સૌ પચરંગી છાંટણામાં દીપતા હતા. ધૂળેટીનો તહેવાર ઉજવવા માટે ઘેરૈયા મર્યાદા ઓળંગી ગયા હતા. તેઓ ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાથી રંગી રહ્યા હતા. ગામડાની ધૂળેટી કાળો કોપ હોય એવી લાગતી હતી. પ્રશ્ન 2. કુંવરનું મૃત્યુ શી રીતે થયું? જવાબ, ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા ઘેરૈયાને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંચવા માંડી. એ ધમાચકડીથી ધૂળની ડમરી ઉડવા માંડી. આથી મહેમાન મુસાફર કાંઈ જોઈ શકતા નહોતા. રીડિયા રમણ, ચસ્કા, કાલાવાલા, તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુંવરને વાગતા તે ધબ દઈને પડ્યા અને મૃત્યુ પામ્યા. પ્રશ્ન 3. રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો? જવાબ, ચારણે ભૂખે ટળવળતા પોતાના છોકરાને કાંઈક મળે એ હેતુથી રાજા મંદોદર ખાન પાસે મદદ માંગવા આવેલો, પણ ગામમાં બેસતા જ રોડવા આવેલા ઘેરૈયાથી બચવા એણે મ્યાનમાં બીડેલી તલવાર કાઢીને વીંચી. પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માતો રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો. આમ અજાણતા જ ચારણથી આ કૃત્ય થઈ ગયું. એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો. પ્રશ્ન 4. મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું? શા માટે? જવાબ, મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતા દોડતા થંભી ગયો. તેને ખબર પડી ગઈ કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે. હવે તે દૂર સુધી દોડી નહીં શકે. તેને થયું, આમે મરવું તો છે જ, તો પછી નકામા પ્રયત્ન શા માટે કરવા? અત્યારે કાળને અટકાવાય તેમ નથી અને ખુલાસો કરવાનો વખત પણ નથી. એટલે મંદોદર ખાનની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. પ્રશ્ન 5. મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા? જવાબ, ક્રોધે ભરાયેલા ગામ લોકોને મંદોદર ખાને આમ કહીને શાંત પાડ્યા, આમ ગાંડા ન થવાય. એણે મારા દીકરાને જાણી જોઈને નથી માર્યો. એને ઘરે આવા કેટલાય દીકરા ભૂખે મરે છે એ જાણો છો? કોળ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો. એ તો ખુદા તાલાની મરજી. આપણા નસીબમાં નહીં હોય એટલે મરી ગયો. પણ એને ખાતર આ ઉજળે દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો બેટાની મૈયત કાઢીએ. ત્યારબાદ પ્રશ્ન 2. આ પાઠમાંથી લોકબોલીના 5 વાક્યો લખો. પહેલું, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. 2. સાચું સાચું મહેમાનને રોળો, ગોઠ્ય માંગો રોળો. 3. આજ કોનો દી ફર્યો છે? 4. ભેરું બધી મરી ખૂટી, છોકરા છાસ વગર રોવે છે, નહોતો આવતો.
5. મારી ઓળખાણ અટાણે નહીં પછી. પ્રશ્ન 3. નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો. પડછન, પાદર, પુરુષ, પાણી, પથ્થર, પાતાળ, પૃથ્વી, પ્રેમ, પડકાર અને પગ. તો એનો આપણે વાક્યમાં પ્રયોગ કરી ફકરો બનાવીએ. પડછન કાયા ધરાવતા ચારણે ધોળું બાસ્તા જેવું કેડિયું પહેર્યું હતું. ચારણ ગામને પાદર આવી પહોંચ્યો. પાદરમાં પ્રવેશતા જ એક પુરુષ મોટેથી બોલ્યો, એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે. ચારણે નદી કાંઠે આવી નદીનું પાણી પીધું. એવામાં એનો પગ પથ્થર સાથે અથડાયો. ત્યાં સામેથી ગામના પાદરમાં દરબાર આવી ચડ્યા. દરબારે ચારણને પૂછ્યું, તું કેમ આવ્યો છે? ચારણે કહ્યું, દરબાર, મેં સાંભળ્યું કે તમારા જેવો ઉદાર માણસ 7 પાતાળમાં શોધતા નહીં જડે. દરબારે વિનમ્રતાથી કહ્યું, પણ પૃથ્વી પર તો મળે ને? ચારણે પ્રેમથી કહ્યું, મને ખબર નથી. તમે મને ઉદાર માણસ શોધી લાવવા પડકાર કરશો તો હું પણ પગે લાગીને કહીશ કે એ મારાથી નહીં બને. ત્યારબાદ સમાનાર્થી શબ્દ લખો. પહેલું, પ્રભાત, સવાર. જુવાન, યુવાન કે તરુણ. ફૂલ તો પુષ્પ કે કુસુમ. મહેમાન તો અતિથિ કે પરોણો. નસીબદાર એટલે ભાગ્યશાળી. સુવાસ એટલે સુગંધ. વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું, ભૂંડો તો સારો. કોરી તો જૂની. પછવાડે તો આગળ. મૂરખ તો શાણો કે ડાહ્યો. ઉલટો તો સુલટો કે સીધો. પાતાળ તો આકાશ. ત્યારબાદ દીકરાના મારનાર પ્રત્યેની મંદોદર ખાનની ઉદારતા વિશે એના વર્ણનના વાક્યો પાઠમાંથી શોધીને ટૂંકમાં લખવાના છે. તો એ ટૂંક નોંધ મેં તમને અહીંયા લખીને આપેલી છે. તમારે આ ટૂંક નોંધ જોઈને લખવાની છે અને સરસ અક્ષરે લખીને મોઢે પણ કરવાની છે. બાળ દોસ્તો, તમારે આ સ્વાધ્યાય અને અભ્યાસ નોટબુકમાં લખવાના છે. બાળ દોસ્તો, આવજો.